સચિન પોલીસને મળી મોટી સફળતા। લૂંટ કેસમાં સંડોવાયેલા 4 આરોપીએ ઝડપાયા। છરી, ચપ્પુ અને પાવડાથી હુમલો કરી લૂંટ કરનાર ગેંગ ઝડપાઈ। 3 લાખની ઉઘરાણી મામલે હુમલો કરી લૂંટ કરી હતી। મહારાષ્ટ્ર ભાગી રહેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। સચિન પોલીસને મળી મોટી સફળતા। લૂંટ કેસમાં સંડોવાયેલા 4 આરોપી ઝડપાયા। છરી, ચપ્પુ અને પાવડાથી હુમલો કરી લૂંટ કરનાર ગેંગ ઝડપાઈ। 3 લાખની ઉઘરાણી મામલે હુમલો કરી લૂંટ કરી હતી। મહારાષ્ટ્ર ભાગી રહેલા આરોપીને પોલીસે ઝડપી પાડી। આરોપી પાસેથી હથિયારો અને મહત્વના પુરાવા કબજે કર્યા। ઝડપાયેલા આરોપીઓને ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો અને પોલીસે રાકેશ વાઘરાજ ઉર્ફે આરપી પાટીલ, સૈફર અંસારી અને સુબોધ રમાણીની ધરપકડ કરી। લૂંટ અને મારામારી અને ધમકીના અનેક ગુનાઓમાં સંડોવણી અને સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું। ગઈ તારીખ 16/5/2026 રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જે આ ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાયા હતા, તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘ। મેં આગળ જણાવ્યા એ પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાયા હતા। આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે। શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે। અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાયા હતા। આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે, એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે। લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો ઇરાદો હતો। 7,000ની હમણાં પ્રાથમિક તબક્કા 7,000ની 7 થી 8,000ની લૂંટ થયેલા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।